અમદાવાદથી સમાચાર સીએમએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી ગાંધી આશ્રમની મુલાકાત। સાબરમતી આશ્રમમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ તેમના વતી કરાયું। ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું। સાબરમતી આશ્રમ રિનોવેશન પ્રોજેક્ટ હેઠળ મહાત્મા ગાંધીના ઐતિહાસિક વારસાને જાળવી રાખીને તેનો 55 એકરમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા। ગાંધી આશ્રમની મુલાકાત તેમણે લીધી હતી। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, સીએમએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે, શું જાણકારી? ચોક્કસ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી મળી છે તે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે। અહીં જે ગાંધી આશ્રમનું જે રિનોવેશન થઈ રહ્યું છે અને જે 55 એકરમાં નવું આશ્રમ ડેવલપ થઈ રહ્યું છે તેની કામની સમીક્ષા કરી હતી। સમગ્ર જે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ જે ઓએસડી છે આઈ.કે. પટેલ તેઓ સમગ્ર જે ગાંધી આશ્રમનું અપડેટ છે તે રાજ્યના મુખ્યમંત્રીને આપી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી મોટો એક ડ્રીમ પ્રોજેક્ટ એ ગાંધી આશ્રમ રિનોવેશન જે ડેવલપિંગ છે તે માનવામાં આવી રહ્યું છે અને તેને લઈને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેનું જે કહી શકાય અને આજે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે અને જે આખું આશ્રમ જે નવું નિર્માણ થઈ રહ્યું છે 55 એકરની અંદર તેનું ખુદ પોતે જાતે નિરીક્ષણ કરીને અનેક સુધારા પણ તે સૂચવ્યા છે। તો સાથે જ કઈ રીતની કામગીરી ચાલી રહી છે, ક્યાં સુધીમાં એ સમગ્ર આશ્રમ છે ડેવલપ થશે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ જે કહી શકાય કે હાલ માહિતી મેળવી છે। જે ઓએસડી છે ગાંધી આશ્રમની જવાબદારી સોંપાઈ છે આઈ.કે. પટેલ તેની સાથે જોડાયા જોવા મળી રહ્યા છે અને તે સમગ્ર માહિતી છે હાલ અહીં તેઓને આપી રહ્યા છે। જી આભાર પ્રણવ, જાણકારી આપવા માટે।